સુરતમાં 13 માર્ચે મુકેશ દલાલ ભાજપના ઉમેદવાર જાહેર થયા. 21 માર્ચે નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા. 16 એપ્રિલે વિજય મુહૂર્તમાં મુકેશ દલાલે ફોર્મ ભર્યું. 17 એપ્રિલે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ તરફી ફોર્મ ભર્યું. 21 એપ્રિલે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું. 22 એપ્રિલે ભાજપ સિવાયના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા અને એવું કહેવાયું કે ભાજપે ઇતિહાસ રચ્યો અને ચૂંટણી લડ્યા વગર જ જીતી ગયા. મુદ્દો પણ એ જ છે કે લોકશાહીના પાયાને કચડીને ચૂંટણી લડ્યા વગર જ જીતી ગયા. આ આખી જે ફોર્મ ભરવાની અને રદ થવાની પ્રક્રિયા અને જીતવાની જે પ્રક્રિયા છે એને 2022ની વિધાનસભાની ચૂંટણીની યાદ કરાવી દીધી. પણ સવાલ એ છે કે શું સુરત કોંગ્રેસ વિહોણું જ રહેશે? નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં સુરતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી. આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે આ વર્ષની લોકસભાની બેઠકે વિધાનસભાની યાદ અપાવી દીધી છે. ગુજરાતમાં સુરતથી ભાજપને જીતનું ખાતું ખુલ્યું છે એવું કહેવાય છે. અંગ્રેજોની ગુલામીથી દેશ આઝાદ થયા પછી પહેલી ચૂંટણી 1951માં સુરતમાં થઈ હતી. આ સમયે સુરત બેઠક 1951ના વર્ષમાં અસ્તિત્વમાં આવી હતી. હવે 1951થી અત્યાર સુધીમાં 17 વખત લોકસભાની ચૂંટણી થઈ હતી, જ્યારે આ વર્ષે 18મી લોકસભાની ચૂંટણી છે. હવે 1951માં સુરત બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલી વખત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. સુરત બેઠક પરથી કોંગ્રેસે ભલે ગમે તેટલી વખત હારનો સામનો કર્યો હોય, એવી નોબત આવી હોય, પણ ચૂંટણીના જંગના મેદાનમાં લડ્યા વગર હથિયાર હેઠા મૂકી દેવાની નોબત દેશ આઝાદ થયા પછી પહેલી વખત આવી છે. કોંગ્રેસ મુક્ત કરવાની શરૂઆત ભાજપે વર્ષ 1995માં કરી. સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની શરૂઆત ભાજપે 1995માં કરી. આ ચૂંટણીમાં કોંગ્રેસના બધા ઉમેદવારો હારી ગયા. ત્યારબાદ વર્ષ 2000માં કોર્પોરેશનની ચૂંટણી આવી અને ભાજપમાં આંતરિક જૂથવાદ અને લોકોમાં રોષ હોવા સાથે કોંગ્રેસ મજબૂત જણાતી હતી. પરંતુ શહેર કોંગ્રેસ નબળી નેતાગીરીએ ભાજપને સીધો ફાયદો અપાવ્યો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારે અરાજકતા થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારના મેન્ડેટ પણ નહીં પહોંચતા 99માંથી કોંગ્રેસના 23 ઉમેદવારોના ફોર્મ રદ થયા. ત્યારબાદ પણ કોંગ્રેસને 25 અને ભાજપને 59 બેઠક, જ્યારે અપક્ષ અને અન્ય પક્ષોને 15 બેઠક મળી. ભૂતકાળની ઘટના રાજકારણમાં ફરી એકવાર તાજી થઈ. માત્ર કોર્પોરેશન જ નહીં, પરંતુ સુરતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપના પૂર્વ વિધાનસભાના ઉમેદવાર ફસકી પડ્યા. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે પૂર્વ બેઠક પર આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ એમના ડમીએ ભરેલું ફોર્મ પણ ખેંચી લીધું. આમ વિરોધ પક્ષના ઉમેદવાર અને નેતાઓના ફોર્મ રદ થવાનો કે ઉમેદવારી પાછી ખેંચવામાં સુરત માટે જૂનો નાતો જોવા મળી રહ્યો છે. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભૂતકાળની આ ઘટના રાજકારણમાં ફરી એકવાર 2024માં તાજી થઈ છે. એ ઘટના પછી કંચન જરીવાલા નેશનલ સેલિબ્રિટી બની ગયા હતા. 16 નવેમ્બર 2022ના રોજ વિધાનસભાની સુરત પૂર્વ બેઠક માટે આખો દિવસ રાજકીય નાટ્યાત્મક વળાંકોનો રહ્યો હતો. જેને કોઈ ઓળખતું નહોતું એ કંચન જરીવાલા નેશનલ સેલિબ્રિટી બની ગયા. કારણ આપમાં જોડાનારા કંચન જરીવાલાએ 14 નવેમ્બર 2022ના રોજ સુરત પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. 2 દિવસમાં જ ઘણી બધી પલટીઓ મારીને કંચન જરીવાલાએ પોતાનું કિડનેપ થવાની વાતો વચ્ચે ઉમેદવારી પાછી ખેંચી. અહીંથી જ ડ્રામા અટકતો નથી, કારણ કે હવે તેઓ કોંગ્રેસના ઉમેદવારના માણસોથી પોતાને ખતરો હોવાનું કહીને પોલીસ રક્ષણ માંગી રહ્યા હતા. કંચન જરીવાલાને લગતા પોલિટિકલ ડ્રામાની શરૂઆત 16 નવેમ્બર 2022ના રોજ સવારે આપના નેતા યસુદાન ગઢવીના ટ્વીટથી થઈ હતી. યસુદાને ટ્વીટ કરી ભાજપના ગુંડાઓ કંચન જરીવાલાને કિડનેપ કરી ગયાની વાત કરી. આવામાં બપોરે અચાનક જરીવાલા ચૂંટણી કચેરીએ ઉપસ્થિત થયા અને રાજી ખુશીથી ઉમેદવારી પાછી ખેંચવાની નોટિસ આપી. બીજી તરફ કંચન જરીવાલાએ એક વિડીયો જાહેર કરીને પોતાના પર કોઈ દબાણ ન હોવાની વાત પણ કરી. સુરત બેઠકના 73 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હોય. 1951 પછી પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી નહીં શકે. અને એટલે જ સવાલ થઈ રહ્યો છે કે શું સુરત કોંગ્રેસ વિહોણું જ રહેશે?
તમે આ મુદ્દે શું માનો છો? કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.